નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો હેરાન પરેશાન. આજે મેંદરડા તાલુકાના ખડપીપળી ગામે કેબિનેટ મંત્રી આવી રહ્યા છે. ખડપીપળીના ખેડૂતોએ મીડિયા સમક્ષ ઠાલવી વ્યથા. ગત વર્ષના પાક વીમાના નથી મળ્યા પૈસા. ચાલુ સાલે ચોમાસુ પાક થયો છે નિષ્ફળ. શિયાળુ પાકમાં પણ થશે ખૂબ મોડું. ત્યારે હાલ ખેડૂતોની બેઠી છે માઠી દશા. ત્યારે તત્કાલિક સહાય ચૂકવા ખેડૂતોની માંગ. પારો ખડપીપળી ગામના ખેડૂતો સાથે. નુકસાની કરવાનું એ કોઈ પણ બેટર જલ્દી જાય જ નથી. એમાં નુકસાન 50% જેટલું એટલે ટોટલી ખરેખર નુકસાની જોઈએ તો અત્યારે 70% ઉપરની નુકસાની હરેક ખેડૂતની અંદર અત્યારે છે. બીજા નંબરમાં અત્યારે કમોસમી વરસાદ થવાથી આગળનું જે વર્ષનું જે શિયાળુ પિયત કરવાનું છે એ 1 મહિનોથી લેટ થાય. કારણ કે હજી આ જમીન હુકાય નહીં. 1 મહિનોથી પછી જમીન હુકાયા પછી પિયત કરશે તો પાછળનું જે હવામાન છે એને નડશે. એટલે જે શિયાળુ પિયતમાં 50% નુકસાની ઉત્પાદનની અંદર એ પાછી થાય. અત્યારે ખાતર દેવું જોઈએ તો જે 5 ઇફકો ને સરદાર કંપનીનું ખાતર અત્યારે કોઈ ખેડૂતને મળતું નથી. બીજો ભાગ ભજવે એ પાયાનું ખાતર છે તો એ પણ નહીં મળે તો ખેડૂતની હાલત આ પણ આના કરતા પણ કફોડી થાય. જો માલ હોય તો ખરેખર અને ખેડૂતને સહાય રૂપ જે લોકોને જરૂરિયાત છે જે સર્વે કરીને જે નુકસાની છે એનું વળતર ખરેખર આપવું જોઈએ એવી આશા સાથે હું મારી ખડપીપળીના સરપંચ તરીકે વિજયભાઈ ભાડજા તરીકે હું સરકાર પાસે એટલી અપેક્ષા રાખું છું. ગામ ખડપીપળી, મારું નામ જીવનભાઈ પોટભાઈ હિરાણી, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. અમારે અટાણે 3 દિવસથી વરસાદ ચાલુ છે અને અમારે એટલું પાણી અટાણે પાછાણ બધું પલળી ગયું. જો અમને આ સરકાર સહાય કરે તો અમારી એવી અપીલ છે તો હા ધન્ય છે. અને અટાણે અમારે આ મંત્રી સાહેબને બધા આવે છે ઉપરથી અને જો એ અમને જોઈ અને સહાય કરે તો અમારા ખેડૂતનું કાંઈક નભેવું છે. નુકસાની અમારે અટાણે પારોવાર જો 50% ઉપર નુકસાની છે સાહેબને ગોતી. એટલે જો અમને આ સહાય કરે ને તો એટલી મહેરબાની છે હવે આ સરકારની. કેટલા વીઘામાં કઈ રીતની? મારે અટાણે 10 વીઘા છે. 10 વીઘાના મારે પાછા પલળી ગયા સાહેબને ગોતી. નીણ ગઈ, માંડવી ગઈ બધે. ને આ ટેકાના ભાવે હવે આ અમારી માંડવી હાલશે નહીં તો અમારે ટેકાના ભાવે સરકાર ખરીદી પણ હજી એની નક્કી નથી કર્યું કે કેટલી લેહે. એ અમને ખાસ આ મંત્રી સાહેબને અમારે પૂછવું છે કે મંત્રી સાહેબ અમારી માંડવી કેટલી લ્યો તમે મહેરબાની કરીને એટલી જાહેરાત કરો કે આ ખેડૂત દીઠ એટલી માંડવી લેવું કે. અને હજી ને અમારે સાહેબ અટાણે અમારે ખેતરમાં હાલવાનો કેળો સાહેબ હાલે એવો જ નથી. સર્વે કરવો હોય તો ગમે એ આવે અને કરી જાય. અટાણે અમારા કેળામાં એટલી હાલાકી છે અમારે કોકને આમાં હાલીને ભાઈ સાબી કરવી પડે, પૈકી લાગીને હાલવું પડે. મારું નામ મનસુખભાઈ ભીમજીભાઈ ભારજા, હું ખડપીપળીનો વતની છું. મારો તાલુકો મેંદરડા છે.
આ છેલ્લા 3-4 વર્ષથી વરસાદ અમારી પર નુકસાની કરી રહ્યો છે. સરકાર અમારે હમ કાંઈ જોતું નથી. અમારા ગામની ઓછામાં ઓછી 3 થી 3200 વીઘા જમીન છે. અત્યારે સંપૂર્ણ પાક એમ કહી તો નિષ્ફળ થઈ ગયો છે. એમાં બે મત નથી. અત્યારે અમારા કેબિનેટ મંત્રીઓ આવે છે બે, હવે એ અમે એની હારે મુલાકાત કરવાના છે. હવે હું અમને આશ્વાસન આપે એ અમારે જોવાનું રહ્યું. અને અત્યાર સુધી અમને જે કાંઈ આ બધા સરકારે લોલીપોપ કર્યા છે, આવતી ગઈ સાલના પાક વીમા અમને ચૂકવા નથી. આ સાલના સરકારે મંજૂર કર્યા છે પણ હજી કઈ આવે એની કાંઈ લગન ખબર નથી. આ અમારે તો એવું છે કે ભાઈ લગ્ન અમારે દાડામાં કાંઈ આવે એવું છે. હવે આ લોકો સર્વે કરવા આવશે તે પછી અમારે બધી ડોક્યુમેન્ટ નાખીએ, ટીકડે અમે બેંકમાં જવું, ટીકડે ખાતામાં નાખીએ. હવે અમારે આ સિઝન તો મારી ગઈ અને અમારે શિયાળુ સિઝન મારી જવાની છે. આગળના ખેતરોમાં પાણી ભર્યા છે, ખેતી કામ કાંઈ થાય એમ નથી. ખેતી કામ થાય તે પછી અમારું બીજું નવું વાવેતર થાય, જમીન કાંઈ સુકાય, કાંઈ એમાં પાળા બંધાય, વાવેતર થાય એવું વ્યવસ્થિત થાય. એટલે સીઝન પછી ઉનાળુ તલ થવાના જ નથી. આ સીઝન મોડી જાય પછી ઉનાળુ તલ થાય તો ઉનાળુ તલ વાવી તો ચોમાસાની સીઝન